વન્સ અગેઇન વેલકમ ટુ એવરીવન. આપણે ફ્રાઇઝ પુનઃરચનાની વાત કરીએ. આના પહેલાંના લેક્ચરની અંદર આપણે બેન્ઝિલિક એસિડ અને કર્ટીયસ પુનઃરચનાની વાત કરી ગયા. હવે આપણે ફ્રાઇઝ અને પિનાકોલોન રીએરેન્જમેન્ટ જે છે એનો સિદ્ધાંત અને એના ઉપયોગો જે છે એ આપણે જોઈએ. તો આપણે ફર્સ્ટ જોઈએ ફ્રાઇઝ પુનઃરચના. ફ્રાઇઝ પુનઃરચનાનો સિદ્ધાંત શું કહે છે? તો કે જ્યારે કોઈ પણ ફિનોલના એસાઇલ એટલે કે એસ્ટર વ્યુત્પન્નને નિર્જળ AlCl3 સાથે તમને કહેતી જાઓ એટલે તમને વધારે આવડે. તો કે જ્યારે કોઈ પણ ફિનોલ કમ્પાઉન્ડ લઈ લેવાનો છે કે કોઈ પણ ફિનોલના એસાઇલ ફંક્શનલ ગ્રુપ એટલે એસ્ટર ફંક્શનલ ગ્રુપ, એસાઇલને બીજું શું કહી શકીએ આપણે? એસ્ટર. તો કે એસાઇલ ફંક્શનલ ગ્રુપનું એટલે કે એના વ્યુત્પન્નનું નિર્જળ AlCl3 સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે તેનો સમઘટકીય કીટોન ઓર્થો અથવા પેરા હાઇડ્રોક્સી કીટોન અથવા બંનેનું મિશ્રણ મળે છે. આ પ્રક્રિયાને ફ્રાઇઝ પુનઃરચના કહે છે. ફરી વખત સમજી લો એનો મેઇન સિદ્ધાંત. તો કે જ્યારે કોઈ પણ ફિનોલ એટલે કે બેન્ઝીન ઉપર OH ફંક્શનલ ગ્રુપ અને એનો એસ્ટર એટલે કે OH માનો હાઇડ્રોજન રિમૂવ થઈ જાય અને ત્યાં COO એટલે કે એસ્ટર ફંક્શનલ ગ્રુપ આવે, એની નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરતાં નિર્જળ AlCl3 સાથે ગરમ કરવામાં આવે ત્યારે તેનો સમઘટકીય ઓર્થો સ્થાન ઉપર અથવા તો પેરા સ્થાન ઉપર હાઇડ્રોક્સી કીટોન બને અથવા તો બંનેનું મિશ્રણ મળે. તો એ પ્રક્રિયાને ફ્રાઇઝ પુનઃરચના કહેવામાં આવે છે. આપણે રિએક્શન જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લેશું? તો કે ફિનોલ, બેન્ઝીન ઉપર OH એટલે કે ફિનોલ અને એનો એસ્ટર એટલે કે હાઇડ્રોજન રિમૂવ થઈ ત્યાં COR એટલે કે એનો એસ્ટર એટલે એને ફિનાઇલ એસ્ટર કહેવાય. જેની તમે નિર્જળ AlCl3 સાથે એનહાઇડ્રસ AlCl3 સાથે પ્રક્રિયા કરતા શું મળશે? કાં તો ઓર્થો અથવા તો પેરા એટલે કે અહીંયા OH એનો ઓર્થો અથવા પેરા હાઇડ્રોક્સી કીટોન એટલે કે એના ઓર્થો સ્થાન ઉપર COR ફંક્શનલ ગ્રુપ અથવા તો એના પેરા સ્થાન ઉપર COR ફંક્શનલ ગ્રુપ જે છે એ આવી જાય. તો એ રિએક્શનને શું કહેવાય? ફ્રાઇઝ પુનઃરચના કહેવાય. અહીંયા OH ફંક્શનલ ગ્રુપ આવી જાય, જ્યાં જોડાય ઓર્થો સ્થાનમાં જોડાય તો ઓર્થો સ્થાન ઉપરથી હાઇડ્રોજન ઓક્સિજન પાસે શિફ્ટ થાય, COR જે છે અહીંયાથી આખો બોન્ડ બ્રેક થઈ જાય. એ કાં તો ઓર્થો અને કાં તો પેરા સ્થાનમાં, કાં તો ઓર્થો અને પેરા અથવા તો બંનેનું મિશ્રણ પણ તમને મળી શકે. તો આ રિએક્શનને શું કહેવાય? ફ્રાઇઝ પુનઃરચના કહેવાય. અને આ પ્રક્રિયામાં એસાઇલ એટલે કે એસ્ટર સમૂહ જે છે એ મુક્ત શૃંખલામાં રહેલો છે. તેથી તેનું સ્થળાંતર જે છે માઇગ્રેશન થાય છે. શું થાય છે? માઇગ્રેશન. એટલા માટે તમને આ રિએક્શનને
ફ્રાઇસ માઇગ્રેશન રિએક્શન તરીકે પણ તમને પૂછાય. ખાસ યાદ રાખજો કે ફ્રાઇસ રીએરેન્જમેન્ટની જગ્યાએ તમને ફ્રાઇસ માઇગ્રેશન રિએક્શન કહે તો પણ તમારે આ રિએક્શન જે છે એ લખવાની છે. શા માટે? તો કે અહીંયાનો કીટોન ફંક્શનલ એટલે કે એસ્ટર ફંક્શનલ ગ્રુપ જે છે એ કીટોનની અંદર કન્વર્ટ થાય છે અને ઓર્થો અને પેરા સ્થાન ઉપર એનું માઇગ્રેશન થાય છે. એટલા માટે થઈ અને આ રિએક્શનને ફ્રાઇસ માઇગ્રેશન રિએક્શન પણ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ એના પછી રિએક્શનની, તો કે જે આર ફંક્શનલ ગ્રુપ છે એની જગ્યાએ આપણે મિથાઇલ ગ્રુપ લઈ લઈએ તો આપણને મિથાઇલ ફિનાઇલ એસ્ટરમાંથી કંઈક નિપજ મળશે. તો જુઓ રિએક્શન, બેન્ઝીન એના ઉપર OH એટલે કે ફિનોલ અને એનો એસ્ટર એટલે કે CO અને આર ફંક્શનલ ગ્રુપની જગ્યાએ આપણે CH3 એટલે કે મિથાઇલ ગ્રુપ લઈ લઈએ તો એનું નામ થશે મિથાઇલ ફિનાઇલ એસ્ટર. મિથાઇલ ફિનાઇલ એસ્ટર. હવે જે આ તમને મળે છે એની રિએક્શન તમે નિર્જળ AlCl3ની હાજરીમાં કરશો. નિર્જળ AlCl3ની હાજરીમાં રિએક્શન કરતાં ઓર્થો સ્થાન ઉપર OH ફંક્શનલ ગ્રુપ અને હાઇડ્રોક્સિલ સમૂહના ઓર્થો સ્થાન ઉપર કીટોન ફંક્શનલ ગ્રુપ COCH3 અથવા તો એના પેરા સ્થાન ઉપર પણ આ જ રીતની રિએક્શન જોવા મળશે. એટલે OH ગ્રુપ અહીંયા અને COCH3 એટલે કે એનું નામ થશે ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન. ફિનોલ નહીં લખતા, ફિનોન લખજો, કીટોન છે. હાઇડ્રોક્સીને આપણે બતાવી દીધું, આ પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન. આવી રીતે તમને બે નિપજ મળે છે. તો ઓર્થો અને પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોનની બનાવટમાં આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે, આપણે એવું કહી શકીએ. હવે આપણે રિએક્શનના ઉપયોગો જોઈએ. તો એ રિએક્શનના ઉપયોગો જોતાં પહેલાં આ પ્રક્રિયા મેટાસમ ઘટક, આ પ્રક્રિયાની અંદર ઓર્થો અને પેરા એ બે સ્થાનની અંદર રિએક્શન થતી જોવા મળે છે. મેટા સ્થાનમાં કોઈ પણ જાતની રિએક્શન જોવા મળતી નથી, બરાબર. અને જો એ જે છે શેના ઉપર આધાર રાખે છે, ઓર્થો અને પેરા નિપજ મળે છે તો કે તમે ફિનોલનો પ્રકાર કેવો લીધો છે, એસાઇલ સમૂહનો પ્રકાર કેવો લીધો છે, ઉદ્દીપકનો પ્રકાર કેવો છે, દ્રાવકનો પ્રકાર કેવો છે અને પ્રક્રિયા દરમિયાન કેટલું ટેમ્પરેચર તમે રાખો છો એના ઉપર ઓર્થો અને પેરા જે છે એનું તમને સ્થાન નક્કી થાય. કાં તો ઓર્થો મળે ને કાં તો પેરા મળે ને કાં તો બંનેનું મિશ્રણ મળે. એ જે છે કોના ઉપર ડિપેન્ડ છે તો કે ફિનોલના પ્રકાર ઉપર, એસાઇલ સમૂહના પ્રકાર ઉપર, ઉદ્દીપકના પ્રકાર ઉપર, દ્રાવક તમે યુઝ કરો છો એના પ્રકાર ઉપર અને પ્રક્રિયા દરમિયાન કેટલું ટેમ્પરેચર તમે રાખો છો એના ઉપર નિપજનો આધાર રહે છે. સમજાઈ ગયું બધાને? બરાબર. તો હવે આપણે એના ઉપયોગો જોઈએ. ઉપયોગોની અંદર આપણે સેમ આ જે રિએક્શન જોઈ આ જ તમારે યુઝની અંદર કે ઓર્થો અને પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોનની બનાવટમાં આ રિએક્શનનો ઉપયોગ થાય છે. એ સિવાય આપણે બીજો ઉપયોગ જોઈએ એનો. રિએક્શનને ખાસ ધ્યાનમાં રાખજો કે રિએક્શન દરમિયાન શું થાય છે, બરાબર. તો આના પછી આપણે માનો કે અહીંયા મિથાઇલ ગ્રુપ લીધું, ત્યાં ઇથાઇલ ગ્રુપ લઈને પણ આ જ રિએક્શન આપણે કરી શકીએ. તો એનું નામ થશે ફિનાઇલ પ્રોપિયોનોએટ. આ મિથાઇલ ફિનાઇલ એસ્ટર હતું, એની જગ્યાએ આપણે લઈ લઈએ ફિનાઇલ પ્રોપિયોનોએટ એટલે કે બેન્ઝીન ઉપર CH2CH3 એટલે કે ફિનાઇલ પ્રોપિયોનેટ એની નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરતા નિપજ તરીકે તમને ઓર્થો અને પેરા બંને સ્થાન ઉપર કીટોન ફંક્શનલ ગ્રુપ છે. અહીંયા OH, અહીંયા ઓર્થો સ્થાન ઉપર COCH2CH3 જેનું નામ થશે ઓર્થો હાઇડ્રોક્સી પ્રોપિયોફિનોલ.
ફિનોલ નહીં આવે, બરાબર, ફિનોલ. અથવા તો તમને નિપજ તરીકે પેરા સ્થાન ઉપર પણ મળે તો એનું નામ થશે ઓર્થોહાઇડ્રોક્સી, નહીં, પેરાહાઇડ્રોક્સી પ્રોપિયોફિનોલ, બરાબર. આ બંને નિપજ તમને મળી શકે, બરાબર. આના પછીની આપણે બીજો યુઝ જોઈએ તો 2,5 ડાયહાઇડ્રોક્સી એસિટોફિનોનની બનાવટમાં ફ્રાઇસ પુનઃરચનાનો ઉપયોગ થાય છે. થર્ડ યુઝ જોઈએ આપણે તો થર્ડ યુઝની અંદર તમારે જોવાનું છે 2,5 ડાયહાઇડ્રોક્સી એસિટોફિનોનની બનાવટમાં ફ્રાઇસ પુનઃરચનાનો ઉપયોગ થાય છે. તો એના માટે આપણે લઈશું સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે બેન્ઝીન ઉપર OCOCH3 અને પેરાસ્થાન ઉપર પણ OCOCH3, જેનું નામ થશે હાઇડ્રોક્વિનોન ડાયએસ્ટર. એની રિએક્શન નિર્જળ AlCl3 સાથે કરતા નિપજ તરીકે તમને મળશે. અહીંયા OH થઈ જશે, પેરાસ્થાન ઉપર પણ OH થઈ જશે અને અહીંયા COCH3, ફક્ત COCH3 એટલે કે 2,5 ડાયહાઇડ્રોક્સી એસિટોફિનોન નિપજ તરીકે તમને મળશે, બરાબર. તો આ રિએક્શન જે છે એને ફ્રાઇસ પુનઃરચના કહેવામાં આવે છે. ફરી એક વખત જોઈ લ્યો, ફ્રાઇસ પુનઃરચના એટલે શું? તો કે જ્યારે કોઈ પણ ફિનોલના એસાઇલ એટલે કે એસ્ટર વ્યુત્પન્નને નિર્જળ AlCl3 સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે શું થશે? તો કે તેને સમઘટકીય કીટોન ઓર્થો અથવા તો પેરાહાઇડ્રોક્સી સ્થાન ઉપર અથવા તો બંને સ્થાન ઉપર જોવા મળશે. તો એ પ્રક્રિયાને ફ્રાઇસ પુનઃરચના કહેવામાં આવે છે. 4 રિએક્શન મોસ્ટ IMP છે, પૂછાય એવી છે, એટલે ખાસ કરી લેજો. રિએક્શનની અંદર આપણે જોયું ફિનાઇલ એસ્ટર લીધો એટલે કે બેન્ઝીન રિંગ ઉપર OCOR જે છે એ શું થશે? ફિનાઇલ એસ્ટર. એની નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરશો એટલે ઓર્થો સ્થાન ઉપર COR થશે અને પેરા સ્થાન ઉપર પણ COR થશે. એટલે ઓર્થોહાઇડ્રોક્સી પેરાહાઇડ્રોક્સી COR એટલે કે કીટોન તમને મળશે, બરાબર. એના માટે આપણે એના યુઝ જોયા કે મિથાઇલ ફિનાઇલ એસ્ટરમાંથી ઓર્થોહાઇડ્રોક્સી એસિટોફિનોન અને પેરાહાઇડ્રોક્સી એસિટોફિનોન બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. શેની હાજરીમાં રિએક્શન કરી? નિર્જળ AlCl3ની હાજરીમાં મિથાઇલ ફિનાઇલ એસ્ટર એટલે કે ફિનાઇલ રિંગ ઉપર CH3 એટલે કે મિથાઇલ ફિનાઇલ એસ્ટર COO એટલે કે એસ્ટર ફંક્શનલ ગ્રુપ રિએક્શન કરી એટલે નિપજ તરીકે અહીંયાથી COCH3 ઓર્થો સ્થાન ઉપર અને COCH3 પેરા સ્થાન ઉપર આવી ગયું. એટલે આ COCH3 ક્રિયાશીલ સમૂહ એસ્ટર થયો, કીટોન થયો, એના ઓર્થો સ્થાન ઉપર ઓર્થોહાઇડ્રોક્સી એસિટોફિનોન એટલે કે જ્યારે બેન્ઝીન ઉપર COCH3 હોય તો એને ફિનાઇલ એસિટોફિનોન કહેવામાં આવે છે અને એના ઓર્થો સ્થાન ઉપર હાઇડ્રોક્સી સમૂહ છે એટલે ઓર્થોહાઇડ્રોક્સી એસિટોફિનોન અને પેરાહાઇડ્રોક્સી એસિટોફિનોન તમને નિપજ મળે છે. એના પછી આપણે ફિનાઇલ પ્રોપિયોનોએટમાંથી વાત કરીએ તો ફિનાઇલ પ્રોપિયોનોએટ એટલે કે CH3 છે એની જગ્યાએ આપણે મિથાઇલની જગ્યાએ ઇથાઇલ લઈ લઈએ તો ફિનાઇલ ગ્રુપ જે છે એ ફિનાઇલ ગ્રુપ ઉપર OCO એટલે કે એસ્ટર ફંક્શનલ ગ્રુપ અને CH2CH3
એટલે કે 3 કાર્બનવાળું પ્રોપિયોનોએટ થશે, જેની નિર્જળ LCl3 સાથે પ્રક્રિયા કરતા નિપજ તરીકે તમને ઓર્થોહાઇડ્રોક્સી પ્રોપિયોનોએટ અને પેરાહાઇડ્રોક્સી પ્રોપિયોફિનોન તમને નિપજ મળશે. અને એના પછી આપણે લાસ્ટ રિએક્શન જોઈ એ 2,5-ડાયહાઇડ્રોક્સી એસિટોફિનોનની બનાવટમાં. 2,5 શા માટે? તો કે અહીંયાથી તમે ગણો તો 1 2 3 4 ને 5 એટલે કે બીજા અને પાંચમા સ્થાન ઉપર OH ફંક્શનલ ગ્રુપ, ડાયહાઇડ્રોક્સી અને બેન્ઝીન ઉપર COCH3 હોય તો એને એસિટોફિનોન કહેવાય. એટલે એની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? ફ્રાઇસ પુનઃરચનાનો ઉપયોગ થાય છે. એના માટે આપણે લીધું હાઇડ્રોક્વિનોન ડાયએસ્ટર, નિર્જળ AlCl3ની હાજરીમાં રિએક્શન કરી એટલે નિપજ તરીકે તમને 2,5-ડાયહાઇડ્રોક્સી એસિટોફિનોન નિપજ મળી. તો આ રિએક્શન જે છે એને આપણે ફ્રાઇસ રીએરેન્જમેન્ટ એવું કહીએ છીએ, ફ્રાઇસ પુનઃરચના કહીએ છીએ. હવે આના પછીની આપણે રિએક્શન જોઈએ પિનાકોલ-પિનાકોલોન રીએરેન્જમેન્ટ. એના પછીની આપણે વાત કરીએ પિનાકોલ-પિનાકોલોન રીએરેન્જમેન્ટ. તો એના માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ એનો સિદ્ધાંત અને સિદ્ધાંત પછી આપણે એના ઉપયોગો જોઈશું. તો એનો સિદ્ધાંત શું કહે છે? તો કે 1,2-ગ્લાયકોલ્સની ખનિજ એસિડ ક્લોરાઇડ આપણે જોઈએ 1,2-ગ્લાયકોલ્સ બરાબર. જ્યારે 1,2 ગ્લાયકોલ્સની ખનિજ એસિડ એસિડ ક્લોરાઇડ SnCl2 અથવા બીજા કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પાણીનો અણુ દૂર થઈ આલ્ડીહાઇડ અથવા કીટોન પ્રાપ્ત થાય છે. અહીંયા સુધી ફરી વખત જોઈ લો શું કહે છે? તો કે જ્યારે 1,2 ગ્લાયકોલની ખનિજ એસિડ એટલે કે HCl અથવા તો H2SO4 અથવા તો એસિડ ક્લોરાઇડ અથવા તો SnCl2 અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પાણીનો અણુ દૂર થઈ આલ્ડીહાઇડ અથવા તો કીટોન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને પિનાકોલોન પુનઃરચના કહે છે. આ પ્રક્રિયાને પિનાકોલોન પુનઃરચના કહે છે બરાબર. હવે આપણે રિએક્શન જોઈએ કે 1,2 ગ્લાયકોલ કોને કહેવાય? તો કે જ્યાં બે બાજુના કાર્બન ઉપર OH ફંક્શનલ ગ્રુપ આવેલો હોય તો એને 1,2 ગ્લાયકોલ કહેવામાં આવે છે. તો આપણે એવું એક ઉદાહરણ જોઈએ કે બે બાજુના કાર્બન છે, આ બંને કાર્બન ઉપર OH ફંક્શનલ ગ્રુપ આવેલું હોય તો આપણે એને ગ્લાયકોલ કહીએ. અને આ ચારેય કાર્બન ઉપર બીજું કંઈ પણ જોડાઈ શકે તો આપણે અહીંયા CH3 એટલે આનું નામ થશે પિનાકોલોન ટેટ્રામિથાઇલ ગ્લાયકોલ અથવા તો તમે એને પિનાકોલોન કહી શકો. પિનાકોલોન અથવા તો ટેટ્રામિથાઇલ ગ્લાયકોલ
બરાબર, ટેટ્રામિથાઇલ ગ્લાયકોલ, જેની રિએક્શન આપણે કોન્સન્ટ્રેટ H2SO4 સાથે કરશું એટલે પાણીનો અણુ દૂર થશે. આપણે કીધું પાણીનો અણુ દૂર થઈ અને આપણને નિપજ તરીકે શું મળશે તો કે કીટોન અથવા તો શું મળશે, આલ્ડીહાઇડ નિપજ મળશે. કઈ રીતે તો તમને બ્લેક પેનથી હાઇલાઇટ કરીને બતાવું ક્યાંથી પાણીનો અણુ દૂર થશે. અહીંયાથી OH, અહીંયાથી H, પાણીનો અણુ દૂર થશે. એક ઓક્સિજનની વેલેન્સી ખાલી થશે, એક કાર્બનની વેલેન્સી ખાલી થશે. તો આ બાજુનો CH3 ફંક્શનલ ગ્રુપ આ કાર્બન પાસે શિફ્ટ થશે અને આ કાર્બનને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ ક્રિએટ થઈ જશે એટલે તમને કીટોન ફંક્શનલ ગ્રુપ મળશે. એટલે નિપજ તરીકે CH3 C ડબલ બોન્ડ O CCH3 CH3 CH3 એટલે પિનાકોલોન નિપજ તરીકે તમને પિનાકોલોન નિપજ તરીકે તમને મળશે. એટલે પિનાકોલમાંથી તમને પિનાકોલોન નિપજ મળી. બરાબર, તો આ વાત થઈ આપણે પિનાકોલ પિનાકોલોન રીએરેન્જમેન્ટની. ફરી એક વખત રિએક્શન જોઈ લો કે કઈ રીતે પિનાકોલમાંથી પિનાકોલોન મળે છે. 1 મિનિટનો તમને ટાઈમ આપું છું, જોઈ લો. એનો સિદ્ધાંત ફરી વખત જોઈ લો અને સમજી લો. તો હવે આપણે એના ઉપયોગો જોઈએ. યુઝ જોઈએ. તો ફર્સ્ટ ઉપયોગની અંદર બ્રોમિન હાઇડ્રેઝિન વ્યુત્પન્નની પુનઃરચના. બરાબર, ફર્સ્ટ યુઝ જોઈએ આપણે. તો ફર્સ્ટની અંદર આપણે શું કરવાનું છે? ફર્સ્ટ તો બરાબર, ફર્સ્ટ જે છે બ્રોમિન હાઇડ્રીન વ્યુત્પન્નની બનાવટમાં, એટલે કે જે આપણે CH3 ફંક્શનલ ગ્રુપ લીધું હતું, 2 OH ફંક્શનલ ગ્રુપ લીધા હતા, એની જગ્યાએ આપણે એક બ્રોમિન રાખશું, એના પછી એક આપણે NH2 રાખશું. તો આપણે બ્રોમિન અહીંયા જે 2 OH ફંક્શનલ ગ્રુપ, ફરી વખત કહી દઉં તમને કે આ રિએક્શનમાં આપણે 2 OH ફંક્શનલ ગ્રુપ રાખ્યા, એની જગ્યાએ આપણે એક જે છે એ બ્રોમિન રાખશું અને બીજું જે છે એ NH2 રાખશું. એટલે આપણે 2 ઉપયોગો જોવાના છે. તો બ્રોમિન હાઇડ્રેઝિન વ્યુત્પન્નની પુનઃરચના. બ્રોમિન હાઇડ્રીન વ્યુત્પન્નની પુનઃરચના. તો એની અંદર CH3 CCH3 CCH3 CH3, પરંતુ અહીંયા OH ફંક્શનલ ગ્રુપની બાજુમાં આપણે મૂકશું બ્રોમિન, એટલે કે એને બ્રોમો હાઇડ્રીન વ્યુત્પન્નની પુનઃરચના કહેવામાં આવે છે. જેની તમે સિલ્વર સાથે પ્રક્રિયા કરશો, સિલ્વર ક્ષાર સાથે પ્રક્રિયા કરશો એટલે સિલ્વર બ્રોમાઇડ જે છે AgBr એ રિમૂવ થઈ જશે. અહીંયાથી બ્રોમિન, અહીંયાથી AgBr રિમૂવ થઈ જશે. નિપજ તરીકે CH3 CCH3 CCH3 CH3. આ જે છે એમાંથી અહીંયા જે છે એનો પ્લસ અને આ જે છે એનો માઇનસ બનશે અને અહીંયા OH ફંક્શનલ ગ્રુપ એમનેમ રહેશે. ફરી વખત તમે એની પુનઃરચના કરશો એટલે એક H+ રિમૂવ થઈ જશે. ક્યાંથી તો કે OH માનો એક જે છે રિમૂવ થઈ જશે. નિપજ તરીકે તમને CH3 C ડબલ બોન્ડ એટલે કીટોન ફંક્શનલ ગ્રુપ અને આ ગ્રુપ સાથે 3 CH3 ગ્રુપ જે છે એ જોડાઈ જશે. એટલે એ જે છે બનશે પિનાકોલોન. આ શું થશે? પિનાકોલ. પિનાકોલમાંથી પિનાકોલોન. હવે આ બ્રોમિન લીધું એની જગ્યાએ આપણે એમોનિયા લઈને રિએક્શન કરીએ તો પણ રિએક્શન થશે. તો આપણે સેકન્ડ રિએક્શન જોઈએ. NH2 લઈને CH3 CCH3 CCH3 CH3 OH NH2.
નાઇટ્રસ એસિડ HNO2 સાથે રિએક્શન કરતા 2H2O પાણીના 2 અણુ રિમૂવ થશે. નિપજ તરીકે CH3, C, CH3, CCH3, અહીંયા પણ CH3, OH અને અહીંયા થશે N પ્લસ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ N. ફરી વખત એને ગરમ કરશો, N2નો અણુ રિમૂવ થઈ જશે અને C પ્લસ અને CH3 માઇનસ બનશે. એટલે નિપજ અહીંયા નીચે લખું છું CH3, CCH3, CCH3. આના ઉપર પ્લસ ચાર્જ અને એના પછીના CH3 પર માઇનસ ચાર્જ આવશે. અહીંયા જે આવશે OH પ્લસ. ફરી વખત તમે એની પુનઃરચના કરશો એટલે માઇનસ થશે, H પ્લસ માઇનસ થઈ જશે. નિપજ તરીકે CH3, C ડબલ બોન્ડ O, CH3, CH3 અને CH3 પિનાકોલોન નિપજ તરીકે તમને મળશે. આ જે હતું એ શું હતું? પિનાકોલ. નિપજ તરીકે તમને પિનાકોલોન મળ્યું. એટલે આપણે એને રિએક્શનનું નામ આપ્યું NH2 સમૂહનું સ્થળાંતર થતાં મળતા પિનાકોલોન. અને આની પહેલાં બ્રોમિન હાઇડ્રેસિન વ્યુત્પન્નની પુનઃરચના. આ ચારે ચાર જે છે, આ બે યુઝ જે છે એ પિનાકોલોન રીએરેન્જમેન્ટના છે. આજે આપણે ફરી વખત ચારે ચાર રિએક્શન જે છે એને રિવિઝન કરી લઈએ. આપણા સિલેબસની અંદર યુનિટ 1C જે છે એ ઓર્ગેનિક રીએરેન્જમેન્ટનું છે, જેની અંદર તમારા સિલેબસની અંદર 4 રીએરેન્જમેન્ટ છે. બેન્ઝિલિક એસિડ પુનઃરચના, કર્ટિયસ પુનઃરચના, ફ્રાઇસ પુનઃરચના, પિનાકોલોન પુનઃરચના. એટલે 4 રીએરેન્જમેન્ટ તમારે ભણવાની છે, જેની આપણે ચારે ચાર રીએરેન્જમેન્ટ જોઈ ગયા. જેમાંની ફર્સ્ટ જે છે એ બેન્ઝિલિક એસિડ પુનઃરચના, જેનો સિદ્ધાંત આપણે જોયો કે બેન્ઝિલની KOH સાથે ગરમ કરવામાં આવે અથવા તો બેઝ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે બેન્ઝિલિક એસિડમાં રૂપાંતર પામે છે. આ પ્રક્રિયાને બેન્ઝિલિક એસિડ પુનઃરચના કહેવામાં આવે છે. રિએક્શન આપણી સામે છે, બેન્ઝિલ લીધું આપણે કે જેના બાજુના કાર્બન ઉપર 2 કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલા છે, જેની KOH સાથે પ્રક્રિયા કરશો એટલે OK માઇનસ અને H પ્લસ આવી રીતે 2 ફાટા પડશે. એમાંનો જે એક ડબલ બોન્ડ છે કીટોન ફંક્શનલ ગ્રુપ, એમાંનું ડબલ બોન્ડ બ્રેક થશે. ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં હાઇડ્રોજન જોડાઈ જશે અને કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં O અને K જોડાઈ જશે. જેની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો એટલે HClનો અણુ રિમૂવ થઈ જશે અને તમને બેન્ઝિલિક એસિડ સંયોજન મળશે. એ જે રિએક્શન છે એ તમે બેરિયમ હાઇડ્રોક્સાઇડ, KOH, NaOH કે સોડિયમ મિથેનોએટ વડે તમે રિએક્શન કરી શકો. એના ઉપયોગની અંદર આપણે જોયું હતું બેન્ઝિલિક એસિડના મિથાઇલ એસ્ટરની બનાવટમાં. એટલે તમને જે ફાઇનલી સોલ્ટ મળે બેન્ઝિલિક એસિડનો મિથાઇલ એસ્ટર મળે. એના પછીની આપણે વાત કરીએ તો એનો બીજો ઉપયોગ જે છે એ સાઇટ્રિક એસિડની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. તો કીટોપેનિક એસિડમાંથી સાઇટ્રિક એસિડ સેમ 2 કીટોન ફંક્શનલ ગ્રુપ છે એ કઈ રીતે આવી રીતે ગોઠવાઈ જશે. એકમાં COH બની જશે અને કીટોન ફંક્શનલ ગ્રુપમાં OH થઈ જશે, જેને સાઇટ્રિક એસિડ કહેવામાં આવે છે. એના પછી ફ્યુરિલિક એસિડની બનાવટમાં તો ફ્યુરિલમાંથી ફ્યુરિલિક એસિડ. તો આ ફ્યુરિલનું બંધારણ બાજુના કાર્બન ઉપર કીટોન ફંક્શનલ ગ્રુપ, એક કીટોન ફંક્શનલ ગ્રુપ OHમાં કન્વર્ટ થશે અને એક કીટોન ફંક્શનલ ગ્રુપ COH ફંક્શનલ ગ્રુપમાં કન્વર્ટ થશે. એટલે તમને ફ્યુરિલિક એસિડ સંયોજન મળશે. એના પછીની આપણે સેકન્ડ રિએક્શનની વાત કરીએ તો આપણે સેકન્ડ રીએરેન્જમેન્ટ જે જોઈએ કર્ટિયસ પુનઃરચના. તો કર્ટિયસ પુનઃરચનાનો સિદ્ધાંત એવું કહે છે કે કાર્બોક્સિલિક એસિડમાંથી એઝાઇડ, આઇસોસાયનેટ અને તેનું વિઘટન થઈ પ્રાઇમરી એમાઇન મેળવવાની પ્રક્રિયા જે છે એને કર્ટિયસ પુનઃરચના કહેવામાં આવે છે. તો આ રિએક્શન જે છે એ 4 તબક્કાની અંદર થતી જોવા મળે છે. તો આપણે ચારે 4 તબક્કા જોઈએ એના. તો ફર્સ્ટ જે છે એમાં એસિડ જે છે એ મિથેનોલ સાથે પ્રક્રિયા કરશે અને તમને શું બનાવશે તો કે એસ્ટર બનાવશે. એ એસ્ટરનું હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરશો એટલે મિથેનોલનો અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને હાઇડ્રેઝાઇડ મળશે.
એ હાઇડ્રેઝાઇડ જે છે એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરશો એટલે તમને એઝાઇડ મળશે. એઝાઇડનું વિઘટન થઈ આઇસોસાયનેટ અને પ્રાઇમરી એમાઇન તમને મળશે. તો આ જે છે કર્ટીયસ રચનાનો મેઇન સિદ્ધાંત છે. એના પછી આપણે ફ્રાઇઝ પુનઃરચના જોઈએ. તો ફ્રાઇઝ રીઅરેન્જમેન્ટની અંદર આપણે એવી વાત કરી કે જ્યારે કોઈ પણ ફિનોલના એસાઇલ વ્યુત્પન્નને નિર્જળ AlCl3 સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે તેનો સમઘટકીય કીટોન ઓર્થો અથવા તો પેરાહાઇડ્રોક્સી કીટોન બંનેનું તમને મિશ્રણ મળે છે. આ પ્રક્રિયાને ફ્રાઇઝ પુનઃરચના કહેવામાં આવે છે. બરાબર. નિર્જળ AlCl3 સાથે તમે પ્રક્રિયા કરશો એટલે OH અને COR, બીજું તમને OH ઓર્થો સ્થાન ઉપર કીટોન ફંક્શનલ ગ્રુપ અને પેરા સ્થાન ઉપર કીટોન ફંક્શનલ ગ્રુપવાળું સંયોજન તમને મળશે, જેને આપણે ફ્રાઇઝ પુનઃરચના કહીએ છીએ. એના પછીની રિએક્શનની આપણે વાત કરીએ પિનાકોલ પિનાકોલોન રીએરેન્જમેન્ટ. તો પિનાકોલ પિનાકોલોન શું કહે છે? તો કે પિનાકોલ એટલે કે જ્યારે 1,2 ગ્લાયકોલ્સની ખનિજ એસિડ ક્લોરાઇડ અથવા તો SnCl2 સાથે જ્યારે તમે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કરો છો ત્યારે પાણીનો અણુ દૂર થઈ આલ્ડીહાઇડ અથવા તો કીટોન પ્રાપ્ત થાય તો એ પ્રક્રિયાને પિનાકોલ પિનાકોલોન પુનઃરચના કહેવામાં આવે છે. રિએક્શન તમારી સામે જોઈ શકો છો, પિનાકોલમાંથી પિનાકોલોન. તો આ 4 રીએરેન્જમેન્ટ IMP છે. 4 રીએરેન્જમેન્ટ 2 વખત લખી અને કમ્પ્લીટ કરી દેજો. એટલે આપણું રીએરેન્જમેન્ટનું યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. એ સાથે તમને હું કહી દઉં, સિલેબસની અંદર તમે જોશો તો યુનિટ નંબર 1 તમારું જે છે એમિનો એસિડ, સેકન્ડ જે છે એ પ્યુરિન અને યુરાઇડ સેકન્ડ યુનિટ જે છે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ અને સાથે આપણે પેલું તો પહેલા સેમેસ્ટરમાં જોયું હતું એમિનો એસિડ. એટલે પહેલા યુનિટની અંદર હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ, સેકન્ડની અંદર પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન અને એનો સી પાર્ટ જે છે રીએરેન્જમેન્ટવાળો એક યુનિટ આખું કમ્પ્લીટ, યુનિટ 1 આખું કમ્પ્લીટ. યુનિટ 2ની અંદર ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને ઓર્ગેનિક રિએક્શન એટલે કે યુનિટ 2 કમ્પ્લીટ. હવે આપણે યુનિટ 3 ઉપર જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું. ઓકે, થેન્ક યુ.